વર્ષ 2025માં કલેક્શનના આંકડા કવર કરવાની ખૂબ મજા આવે છે. કારણ કે કલેક્શનના આંકડા જ લગભગ ડબલ ડિજિટમાં બધા આવે છે. છેલ્લા વર્ષમાં કેવું હતું કે પહેલા દિવસથી જ આંકડો સિંગલ ડિજિટમાં હોય 8 લાખ ને 9 લાખ ને, તો પછી આગળ તો કેમનો મેળ આવતો. પણ અત્યારે ઘણી એવી ફિલ્મો આવી છે જેના 40-40, 50-50 દિવસ સુધીના આંકડા છે એ ડબલ ડિજિટમાં આવે છે. તો શરૂઆતથી જ ડબલ ડિજિટમાં આવે છે, પછી કોઈ ફિલ્મોના બીજા અઠવાડિયેથી ઓછા થાય છે, ત્રીજા અઠવાડિયેથી ઓછા થાય છે. પણ શરૂઆતના કલેક્શન ખૂબ સરસ આવે છે. અને અમુક ફિલ્મો પાછી એવી હોય કે શરૂઆતના આંકડા હોય એ સિંગલ ડિજિટમાં હોય, પણ તમે લાઈફ ટાઈમ કલેક્શન એના જુઓ ને તો પાછા જે અણધાર્યા હોય, જે આપણે વિચાર્યું ન હોય, તો એ રીતના કલેક્શન આવે. એટલે ઇન શોર્ટ વાત એમ થાય છે કે કલેક્શન બધી ફિલ્મોના 2025માં ખૂબ સરસ આવી રહ્યા છે. અને હજી મેઇન ફિલ્મો તો બાકી છે 2025ની. વશ છે, લગન લાગી રહે છે, અને એના સિવાય ઘણી ફિલ્મો છે. આ મે મહિનો તો આખો ફિલ્મોથી ભરેલો છે, મોટી મોટી ફિલ્મોથી. તો બહુ મજા આવવાની છે. આપણે આંટીપ્રિન્યોરથી વાત કરીએ. 3 દિવસનું કલેક્શન છે. અભિષેકભાઈનું નામ ફિલ્મ સાથે જોડાયેલું છે, છતાં ફિલ્મને કંઈ ફરક નથી પડ્યો. 3 દિવસનું કલેક્શન આ ફિલ્મનું ફક્ત ને ફક્ત 30 લાખ રૂપિયા થયું છે. જે આટલું ઓછું તો નહોતું જ વિચારેલું કે 3 દિવસનું કલેક્શન 30 લાખ રૂપિયા, રોજનું 10-10 લાખ રૂપિયાનું આવશે. આટલું તો નહોતું વિચાર્યું. થોડુંક તો વધારે હતું, કારણ કે અભિષેકભાઈનું નામ ફિલ્મ સાથે જોડાયેલું છે. પણ એ નામ છે ફક્ત પોસ્ટર પૂરતું જ રહી ગયું એવું લાગે છે. હવે પછી આપણે જીજા સાલા જીજા પર આવીએ તો 37 દિવસનું આ ફિલ્મનું કલેક્શન છે. 2 કરોડ અને 60 લાખ રૂપિયા આ ફિલ્મનું કલેક્શન છે. મેં જે તમને આગળ વાત કરીને કે અમુક ફિલ્મના કલેક્શન શરૂઆતમાં ઓછા હોય, પણ જેના લાઈફ ટાઈમ કલેક્શન આવે ને એ અણધાર્યા હોય. એ અણધાર્યાવાળી કેટેગરીમાં જીજા સાલા જીજા આવે છે. 2 કરોડ અને 60 લાખ રૂપિયા આ ફિલ્મનું કલેક્શન ધાર્યું જ નહોતું. આ લોકોએ એક વસ્તુ ખૂબ સરસ કરી કે ફિલ્મોની ટિકિટ છે ને એ લગભગ વીકમાં 2 થી 3 દિવસ 99 રૂપિયા વેચીને જ આ ફિલ્મના કલેક્શન અહીંયા સુધી પહોંચાડ્યું છે. એટલે આ ટીમે એક આ ખૂબ સરસ કામ કર્યું છે. હવે આ ફિલ્મ લગભગ નીકળી જશે, કારણ કે મે મહિનાના જ પહેલા જ વીકમાં હોલસેલના ભાવે ફિલ્મો આવે છે. એ ચાહે બધી ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે, માનો ને હોલિવૂડ, બોલિવૂડ, સાઉથ, પછી ગુજરાતી, બધી ઇન્ડસ્ટ્રીમાંથી 1 તારીખે ફિલ્મો છે. એટલે આ ફિલ્મ નીકળી જશે. આંટીપ્રિન્યોરની વાત કરીએ તો એ ફિલ્મના શો અત્યારે જશે ને એનાથી લગભગ 50% ઓછા થઈ જશે. અને અમુક જગ્યાથી સાવ નીકળી પણ જશે. એટલે આ 2 ફિલ્મોમાં અત્યારે આ અપડેટ છે. હવે ઓલ ધ બેસ્ટ પંડ્યાની વાત કરીએ તો ઓલ ધ બેસ્ટ પંડ્યા એ જબરજસ્ત, આમ કહેવાય ને કે ઓવરસીસમાં પણ એ રીતનું આખું પરફોર્મન્સ કર્યું છે. એનું 45 દિવસનું કલેક્શન છે. 11 કરોડ અને 82 લાખ રૂપિયા નેટ કલેક્શન આ ફિલ્મનું થઈ ગયું છે. 12 કરોડ રૂપિયા સમજી લો આ ફિલ્મનું. પછી લાઈફ ટાઈમ 12 કરોડ પ્લસ કેટલું જાય છે એ આવતા વીકમાં ખબર પડશે, જ્યારે બધી ફિલ્મો એક સાથે 1 તારીખે આવશે. પછી પંડ્યા સાહેબનું પરફોર્મન્સ કેવું રહેશે, એ કેટલું 12 કરોડની ઉપર જશે એ પછી ખબર પડશે. પણ અત્યારે 12 કરોડ આ ફિલ્મનું લાઈફ ટાઈમ છે એ કન્ફર્મ છે. આટલું બધું કલેક્શન અને આટલી બધી વાહવાહી બાદ જય માતાજી લેટ્સ રોક મેકર્સ છે એ કંઈ આ ફિલ્મનો લાભ ઉઠાવી ન શક્યા. નગર કેવું થાય, કોઈ પણ સ્ટારની ફિલ્મ હોય એ કોઈ એક ફિલ્મ સુપરહિટ થઈ જાય અને વાહવાહી માર્કેટમાં થઈ જાય, અને એ સ્ટારની પછી નવી ફિલ્મ આવતી હોય ને તો એ નવી ફિલ્મવાળા મેકર છે ને એ સ્ટારની પાછલી ફિલ્મનો લાભ ઉઠાવે. પાછલી ફિલ્મ જે સફળ હોય ને એનો લાભ ઉઠાવે. પણ અહીંયા જય માતાજી લેટ્સ રોકવાળાએ આ ઓલ ધ બેસ્ટ પંડ્યાની સફળતાનો કંઈ લાભ નથી ઉઠાવ્યો, આવું મને લાગે છે. હવે વાત કરીએ આપણે મીઠડા મહેમાનની. જો મીઠડા મહેમાન ફિલ્મનો કેસ કેવો છે ખબર? આને હું મિક્સ રિવ્યૂમાં નહીં ગણું. આને હું 70% નેગેટિવ અને 30% પોઝિટિવમાં હું ગણીશ. મિક્સ રિવ્યૂમાં અત્યારે જોઈએ ને તો જીજા સાલા જીજા લઈ લો કે પછી આંટીપ્રિન્યોર લઈ લો, એ બધી મિક્સ રિવ્યૂમાં આવે છે. પણ આમાં તો 70% રિવ્યૂ નેગેટિવ હતા. ફક્ત 30% રિવ્યૂ જ આ ફિલ્મના પોઝિટિવ હતા. છતાં આ કલેક્શન જે આવ્યું છે એ ખૂબ સરસ છે. આપણે યશની પાછલી ફિલ્મોમાં નજર કરીએ. ડેની જીગરનું લાઈફ ટાઈમ કલેક્શન 87 લાખ રૂપિયા હતું. પછી જગતનું 2 કરોડ રૂપિયા હતું લાઈફ ટાઈમ કલેક્શન. મીઠડા મહેમાનની જો તમને વાત કરું તો મીઠડા મહેમાનનું 10 દિવસનું કલેક્શન હું તમને કહું તો 5મા દિવસથી હું તમને શરૂઆત કરું છું. 5મા દિવસનું આ ફિલ્મનું કલેક્શન 18 લાખ રૂપિયા છે. 6થા દિવસનું 20 લાખ રૂપિયા છે. 7મા દિવસનું 17 લાખ રૂપિયા છે. 8મા દિવસનું 12 લાખ રૂપિયા છે. 9મા દિવસનું 22 લાખ રૂપિયા છે. અને 10મા દિવસનું આ ફિલ્મનું 33 લાખ રૂપિયા કલેક્શન છે. તો મીઠડા મહેમાનનું ટોટલ નેટ કલેક્શન 10 દિવસનું 2 કરોડ અને 95 લાખ રૂપિયા થાય છે, જે ખૂબ સરસ કહેવાય. યસ સોનીની હજી 10 દિવસમાં પહેલા નંબર પર વધારે કલેક્શન કરનારી ફિલ્મ છે ફક્ત પુરુષો માટે, જેનું 5 કરોડ અને 80 લાખ રૂપિયા 10 દિવસનું કલેક્શન હતું. તો આ રિપોર્ટ હતો અત્યારે જે ગુજરાતી ફિલ્મો બોક્સ ઓફિસ પર ચાલી રહી છે એનો.
હવે આટલી ફિલ્મોમાંથી તમે કઈ ફિલ્મ જોઈ છે અને કઈ ફિલ્મ તમને પસંદ આવી છે એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.